પોરબંદરમાં સિંધી સમાજ માટે સતત ત્રીજા વર્ષે વેલકમ ચેટીચાંદ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં સમાજના ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા. ચેટીચાંદ ચૈત્ર બીજ એ સિંધી હિન્દુઓનું પવિત્ર નવું વર્ષ છે, જે ભગવાન ઝૂલેલાલના જન્મદિવસ અને તેમના પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવાય છે. આ દિવસે સિંધી સમાજ વિશેષ પૂજા, બહેરાણા સાહેબનું સરઘસ અને સંસ્કૃતિના જતન સાથે સુખ સમૃદ્ધિની કામના કરે છે. ભક્તિ, જળ પૂજા અને સામૂહિક એકતાનું પ્રતીક એવા આ પવિત્ર તહેવારને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે પોરબંદરમાં સિંધી યુવા સેના અને માતૃશક્તિ સંગઠન દ્વારા સિંધી સમાજ માટે સતત ત્રીજી વખત વેલકમ ચેટીચાંદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સિંધી સમાજના ભાઈઓ અને બહેનોએ બહોળી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમમાં સિંધી સમાજના ભજનો પર તેમજ સિંધી છેક પર તમામ લોકો ઝૂમ્યા હતા અને સિંધી સમાજના ભગવાન ઝૂલેલાલની જ્યોત સિંધી સમાજના ગોર દેવીદાસ શર્માએ તેમજ ગુરુ નાનક મંદિરના દિનેશભાઈ સાહેબ તેમજ સંત ખાનુરામ મંદિરના ગાદીપતિ સાઈ મુલન શાહે પ્રગટાવી હતી. સિંધી સમાજના નાના નાના ભૂલકાઓ દ્વારા વિડીયો બનાવવામાં આવ્યા હતા. તેમાં ટોપ 7 તેમજ પ્રોત્સાહિત ઇનામ બધા બાળકોને ઉત્તરાધીશ સિંધી સમાજના પ્રમુખ રવિભાઈ નેભનાણી તેમજ સિંધી સમાજના યુવા સેના પ્રમુખ નીતિનભાઈ ભાવનાણી દ્વારા આપવામાં આવ્યા હતા. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.